નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ પાવાગઢ જતા હોય તો સાવધાન થઈ જજો। પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। પાવાગઢ ખાતે ચાલતી રોપવે સેવા આજે 3 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી એટલે કે કુલ 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા જાણવા અનુસાર રોપવેના વાર્ષિક અને ટેકનિકલ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી આ સેવા ચોક્કસ સમયગાળા માટે મોકૂફ રાખવામાં આવી છે। રોપવે સેવા બંધ રહેવાના કારણે મા કાલીના દર્શને આવતા માય ભક્તોને ફરજિયાતપણે પગથિયા ચડીને જ માતાજીના દરબારમાં પહોંચવું પડશે। મેન્ટેનન્સનું કામ પૂર્ણ થયા બાદ 8 ઓગસ્ટે રોપવે સેવા ફરી પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેથી દર્શનાર્થે આવતા તમામ યાત્રાળુઓને આ બાબતની નોંધ લઈ પોતાનું યાત્રાનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।